નમસ્કાર મિત્રો, આ વિડીયોમાં મુખ્ય શિક્ષકની ફરજો જોઈશું, જે આપને આવનારી એચટાટની પરીક્ષાની તૈયારી માટે ઉપયોગી બનશે. એ ભાગ 1માં આપણે મુખ્ય શિક્ષકની કેટલીક ફરજો જોઈશું અને બીજા ભાગમાં કેટલીક ફરજો જોઈશું. આ ભાગમાં નામાંકનને લગતી, સ્થાયીકરણને લગતી અને ગુણવત્તાલક્ષી ફરજો જોઈશું અને બીજા ભાગમાં બાકીની સામાન્ય ફરજો જોઈશું. જો આપ એચટાટની પરીક્ષાની તૈયારી કરતા હો અને મારી ચેનલ પર નવા હો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરશો, જેથી એચટાટની પરીક્ષાને લગતા વિડીયો આપને સમયાંતરે મળતા રહેશે. બાકીની ફરજો છે એ બીજા નેક્સ્ટ વિડીયોમાં જોઈશું, જેની લિંક પણ નીચે ડિસ્ક્રિપ્શનમાં આપીશ. તેના પર ક્લિક કરીને તમે સંપૂર્ણ માહિતી મેળવી શકશો. હવે મુખ્ય શિક્ષકની ફરજો કઈ કઈ છે તે જોઈએ. તો નામાંકન સંબંધિત ફરજો એટલે કે એનરોલમેન્ટ સંબંધિત ફરજો પ્રવેશ સંબંધિત છે કે શાળા વિસ્તારમાં ફરજિયાત શિક્ષણ મેળવવા પાત્ર હોય એવા તમામ બાળકોનું સર્વે કરાવીને તેમને શાળામાં પ્રવેશ આપવા માટે જવાબદાર ગણાશે. કે શાળા વિસ્તારની હદમાં આવતા હોય અને પ્રવેશપાત્ર હોય એવા તમામ બાળકોનો સર્વે કરાવીને તેમને પ્રવેશ અપાવવાની જવાબદારી અથવા તો આપવાની જવાબદારી મુખ્ય શિક્ષકની ગણાશે. વધુમાં આરટીઆઈ અધિનિયમ 2009ની કલમ 9 હેઠળની કામગીરી માટે સંબંધિત સ્થાનિક સત્તાતંત્રને મદદરૂપ થશે અને શાળામાં પ્રવેશ મેળવેલ બાળકોની યાદી જે તે સ્થાનિક સત્તાતંત્રને પૂરી પાડશે. આ સિવાય જોઈએ તો કે પ્રવેશ ન લીધેલ બાળકોના વાલીઓને તેમના ઘરે મુલાકાત લેવા શિક્ષકો અથવા તો શાળા વ્યવસ્થાપક સમિતિ એટલે કે એસએમસી ને જણાવશે અને જરૂર જણાય પોતે પણ વાલી સંપર્ક કરશે. હવે શાળા વિસ્તારમાં એટલે કે શાળાની હદમાં વિસ્તારમાં આવતા હોય એવા 6 થી 14 વર્ષના બાળકો છે એ પ્રાથમિક શિક્ષણથી વંચિત ન રહી જાય તે જોવાનું પણ મુખ્ય શિક્ષકે રહેશે. એટલે કે 6 થી 14 વર્ષના બાળકો છે એ પ્રવેશથી વંચિત ન રહી જાય તેની જવાબદારી પણ મુખ્ય શિક્ષકની રહેશે. અને ઉંમરની સાબિતીના અભાવે કોઈ બાળકને શાળામાં પ્રવેશનો ઇનકાર કરી શકાશે નહીં. ધારો કે કોઈ બાળક પાસે જન્મ પ્રમાણપત્ર નથી અથવા તો ઉંમરની પુરાવો અથવા સાબિતી નથી તો તેને શાળા પ્રવેશ કરતાં અટકાવી શકાશે નહીં, એટલે કે શાળામાં પ્રવેશનો ઇનકાર કરી શકાશે નહીં. ત્યારબાદ જોઈએ સ્થાયીકરણ સંબંધિત ફરજો એટલે કે રિટેન્શનને લગતી ફરજો કે શાળામાં સતત ગેરહાજર રહેતા વિદ્યાર્થીઓના વાલીઓને તેમના ઘરે મુલાકાત લેવા માટે શિક્ષકો અને શાળા વ્યવસ્થાપન સમિતિને જણાશે અને જરૂર જણાશે તો પોતે પણ વાલી સંપર્ક કરશે. કે શાળામાં આવતા વિદ્યાર્થીઓને સ્વચ્છતા અને સુઘડતાની ટેવો પાડશે અને તેમની વર્તણૂક અને શિસ્ત માટે જવાબદાર રહેશે. કે શાળાના વિદ્યાર્થીઓમાં કોમી એકતા અને સદભાવ વધારશે અને કોઈ વિદ્યાર્થીને તેની જ્ઞાતિ કે કોમ કે ધર્મને કારણે કોઈ રીતે અસમર્થ ઠરાવાય નહીં અને બિનસાંપ્રદાયિક વાતાવરણ જળવાય તેનું પણ ધ્યાન રાખશે. વાલીઓને સામેલ રાખી શાળામાં રાષ્ટ્રીય કાર્યક્રમોની ઉજવણી કરશે. આ સિવાય શાળાના મધ્યાહન ભોજન યોજના, સ્ટોર રૂમ, રસોઈઘર અને ખાદ્ય સામગ્રીની સ્વચ્છતા પર દેખરેખ રાખશે. બાળકોને યોગ્ય ગુણવત્તાયુક્ત, પોષણક્ષમ અને પૂરતી માત્રામાં આહાર મળી રહે તેનું પણ ધ્યાન રાખશે. રમતગમત સહિતની શાળાની સામાન્ય વ્યવસ્થા માટે વાર્ષિક અથવા તો મુદતી પરીક્ષાઓ લેવા માટે અભ્યાસિક અને અભ્યાસેતર પ્રવૃત્તિઓની ગોઠવણ કરવા માટે તથા બાળકોને પુસ્તકો, શિક્ષણ વિષયક જરૂરિયાતો, ગણવેશ, શિષ્યવૃત્તિ, ઇનામ વેચવા માટે અધિકૃત ગણાશે.
દર 3 માસે શાળા વ્યવસ્થાપન સમિતિ એટલે કે એસએમસીની મીટિંગ બોલાવવાની રહેશે। ત્યારબાદ શાળામાં પ્રવેશ પામેલ 6 થી 14 વર્ષના વિદ્યાર્થીઓ બાળ મજૂરી તરફ ન વળે તે માટે જાગૃતિ કેળવવા પગલાં ભરવાના રહેશે। ત્યારબાદ શાળાના કાર્યક્ષેત્રમાં સમાવેશ થતા આઈઈડી ખાસ કરીને દિવ્યાંગ બાળકો માટે છે કે આઈઈડી બાળકો કે જે 6 થી 18 કે 19 વર્ષની ઉંમરના છે તે દરેક બાળક પ્રાથમિક શિક્ષણથી વંચિત ન રહી જાય તે જોવાનું રહેશે। શાળામાં દાખલ કરેલ કોઈપણ બાળકને પ્રાથમિક શિક્ષણ પૂરું થતાં સુધીમાં કોઈપણ ધોરણમાં કોઈપણ કારણસર રોકી શકાશે નહીં અથવા તો કાઢી મૂકી શકાશે પણ નહીં। કોઈપણ વિદ્યાર્થીને શારીરિક શિક્ષા અથવા તો માનસિક કનડગત ન થાય તે પણ જોવાનું રહેશે। ત્યારબાદ ગુણવત્તા સંબંધિત ફરજોમાં જોઈએ કે શાળાના તમામ વિદ્યાર્થીઓના ગુણવત્તાયુક્ત સર્વાંગી શિક્ષણ માટે સામાન્ય રીતે મુખ્ય શિક્ષક જવાબદાર ગણાશે। વિદ્યાર્થીઓના આરોગ્ય ચકાસણી માટે સરકારશ્રીના શાળા આરોગ્ય ચકાસણી કાર્યક્રમમાં સહકાર અપાશે। શાળામાં આવતા વિદ્યાર્થીઓને સ્વચ્છતા અને સુઘડતાની ટેવો પાડશે અને તેમની વર્તણૂક અને શિસ્ત માટે જવાબદાર રહેશે। દર વર્ષે વર્ગોનું અને શાળાનું સામાન્ય સમયપત્રક શિક્ષકોને સાથે રાખી તૈયાર કરાવશે અને સત્રાંત અને વર્ષાંતે શાળામાં વાલી સંમેલન યોજીને તેમના બાળકોની શૈક્ષણિક અને સર્વાંગી પ્રગતિથી વાકેફ કરશે। ખાસ સત્રાંત એટલે કે સત્રના અંતે અને વર્ષાંતે વાલી સંમેલન યોજીને બાળકોની પ્રગતિ છે તેનાથી વાલીઓને વાકેફ કરશે। ત્યારબાદ શાળાના તમામ શિક્ષકોના કામની દેખરેખ રાખશે અને શિક્ષકોના જે દૈનિક શિક્ષણ કાર્યના આયોજનની નોંધ છે એટલે કે રોજનીશી તે દરરોજ તપાસીને દરરોજ મંજૂર કરશે અને જરૂરી શૈક્ષણિક માર્ગદર્શન આપશે। દરેક શિક્ષકની સમયાંતરે વર્ગ તપાસણી કરશે। બાળકોની અધ્યયન ઉપલબ્ધિઓની ચકાસણી કરી લોગબુકમાં નોંધ કરશે। સર્વ શિક્ષા અભિયાન એટલે કે એસએસએ અંતર્ગત આવતા વિવિધ શૈક્ષણિક કાર્યક્રમોનું શાળાના બાળકોની અધ્યયન ઉપલબ્ધિઓના સંદર્ભમાં અમલીકરણ થાય તેનું યોગ્ય આયોજન પણ કરશે। પ્રાથમિક શિક્ષણ પૂરું કરનાર દરેક વિદ્યાર્થીને નિયત કરવામાં આવેલ સ્વરૂપમાં અને તેવી રીતે પ્રમાણપત્ર આપવાનું રહેશે। એટલે કે પ્રાથમિક શિક્ષણ પૂર્ણ કરનાર વિદ્યાર્થીને નિયત કરવામાં આવેલ જે પ્રમાણપત્રો છે એટલે કે એલસી જે પરિણામ છે એ આપવાનું રહેશે। શાળામાંથી પ્રશિક્ષણ કે વિવિધ કાર્યક્રમો માટે શિક્ષકોને તાલીમ આપવાની થાય તો ઉપરી અધિકારીની લેખિત સૂચના મુજબ યોગ્ય શિક્ષકોને તાલીમ માટે મોકલવાના રહેશે અને આ તાલીમનો ઉપયોગ શાળાના વર્ગોમાં પ્રત્યક્ષ રીતે અથવા તો શિક્ષકોને તાલીમ માર્ગદર્શન આપી વિદ્યાર્થી શાળાના વિકાસમાં ઉપયોગી થાય તે પ્રમાણે ફરજ બજાવવાની રહેશે। શાળાને અપગ્રેડ કરવા વિવિધ તાલીમ પામેલ શાળાના શિક્ષકોનો ઉપયોગ યોગ્ય રૂપે થાય અને કામ કરતા શિક્ષકોનું તાલીમ સંદર્ભે માર્ગદર્શન કરવાનું રહેશે। તાલીમ પામેલ શિક્ષક દ્વારા તાલીમના હેતુઓ શાળા કે વર્ગખંડમાં સિદ્ધ થાય છે કે નહીં તેનું પણ ધ્યાન રાખવાનું રહેશે। તાલીમ દ્વારા પોતાને પણ સતત અભિવૃદ્ધ કરવા તથા લીધેલ તાલીમ અથવા તો તાલીમના હેતુઓ સિદ્ધ થાય તે રીતે પોતાની સ્થાનિક પરિસ્થિતિ અનુસાર ફેરફાર કરી શાળા અને બાળકોનો સર્વાંગી વિકાસ થાય તે માટે પ્રયત્નો કરવાના રહેશે અને તાલીમ રજિસ્ટર નિભાવી તેની યોગ્ય જાળવણી કરવાની રહેશે। બાકીની જે મુખ્ય શિક્ષકની ફરજો છે એ નેક્સ્ટ વિડીયોમાં જોઈશું। જો આપ મારી ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયો શેર કરશો। આભાર।